વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં તમારું બધાનું ગુજરાત કેરિયર એકેડમી સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર તમને બધાને આવકારું છું. મિત્રો, તમારી તૈયારીઓ બરાબર ચાલતી હશે, રાઇટિંગ ટાસ્ક બરાબર ચાલતું હશે તેવું હું માનું છું. સમય ઝડપથી પસાર થાય છે. તમે એક અંગ્રેજી કહેવત ભણી ગયા છો, ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. સમયને ભરતી કોઈની રાહ નથી જોતા. મિત્રો, સતત મહેનત કરતા રહેજો. પ્રચંડ પુરુષાર્થમાં ભાગ્યને પરિવર્તિત કરવાની શક્તિ છે. પ્રબળ મહેનત તકદીર બદલાવે છે. ઘણા બધા મિત્રોને એવી ફરિયાદ આવે છે, રજૂઆત આવે છે, અંગ્રેજી વિષય ટફ લાગે છે, અઘરો લાગે છે. મિત્રો, વાસ્તવમાં એવું નથી. જે બે ત્રણ પ્રોબેબલ રીઝન હોઈ શકે, એ રીઝન એવા હોઈ શકે કે તમારા પ્રાથમિક શિક્ષણથી અત્યાર સુધીનું શિક્ષણ કદાચ ગુજરાતી માધ્યમમાં થયું હોય, માતૃભાષામાં થયું હોય, એટલે તમે અંગ્રેજી એક વિષય તરીકે લોઅર લેવલે ભણ્યા છો, અને લોઅર લેવલે જ્યારે અંગ્રેજી ભણ્યા હોઈએ, તેનું અધ્યયન કર્યું હોય, ત્યારે ક્યાંક થોડી ઘણી મુશ્કેલીઓ આવી હોય. એમાં પણ જે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં રહે છે, રિમોટ એરિયામાં રહે છે, જ્યાં અર્બનાઇઝેશન, શહેરીકરણ પહોંચ્યું નથી, ત્યાં આ વધારે તકલીફ જોવા મળતી હશે. અર્બનાઇઝેશનમાં મિત્રો, શહેરીકરણના સંદર્ભમાં કહું તો શહેરના વિદ્યાર્થીઓ પણ સાચું અંગ્રેજી લખે છે તે એક દીવા સ્વપ્ન જેવું છે. ભૂલો આવે છે મિત્રો, અને એક ક્ષતિઓ એવી છે કે જેની આપણે તકેદારીપૂર્વક, સાવચેતીપૂર્વક ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, એનો ઉકેલ લાવવો જરૂરી છે. આફ્ટર ઓલ, તમારે એક અધિકારી થવાનું છે, ત્યારે એક અધિકારી પાસેથી સારા અંગ્રેજીની અપેક્ષા અવશ્ય હોય. એટલે અંગ્રેજીથી ડરો નહીં, એક ફોબિયા હોય તો એ કાઢી નાખો. અને એ કોઈ એવો વિષય નથી કે જેના પર પ્રભુત્વ ન કેળવી શકાય. મિત્રો, તમારા પ્રયત્નો, તમારી મહેનત, તમારો પુરુષાર્થ અંગ્રેજીને સરળતમ બનાવી દેશે. અને તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ, STI3 મેન્સ માટે, GPSC 1-2ની તો વાત જ છોડી દઈએ આપણે, અને STI3 મેન્સની વાત કરીએ કે જેમાં તેનું મેરિટમાં કન્સિડરેશન થતું હોય, ત્યારે એવા સંજોગોમાં જ્યારે મેરિટમાં એનું કન્સિડરેશન થાય છે, ત્યારે આપણે
વધારે ઓવર થિંકિંગ કર્યા વગર માર્ક્સ કેવી રીતે આવી જાય તેનો વિચાર કરવાનો છે. ખૂબ લાંબી ચર્ચાઓ નથી કરવી. તમારે વિલિયમ શેક્સપિયર નથી થવાનું મિત્રો, રોબર્ટ ફ્રોસ્ટ નથી થવાનું, તમારે જ્હોન મિલ્ટન થવાનું નથી મિત્રો. પેરેડાઇઝ લોસ્ટ લખ્યું છે, અદ્ભુત મિત્રો. જ્હોન મિલ્ટને પેરેડાઇઝ લોસ્ટ જિંદગીના છેલ્લા વર્ષોમાં લખ્યું છે. મને ખબર નથી તમને ખ્યાલ છે કે નહીં, પણ વિશ્વમાં એવા પુસ્તકોની યાદીમાં એનો સમાવેશ છે જે લગભગ ઓવરઓલ બાઇબલ પછી સેકન્ડ નંબરે આવે છે વાંચવામાં. પેરેડાઇઝ લોસ્ટ બાય જ્હોન મિલ્ટન. મિત્રો, મનની અવસ્થાને મજબૂત કરીને અંગ્રેજી વિષયને એવી રીતે શીખો કે તમે જાણે ગુજરાતી જ શીખો છો, તમે જાણે કોઈ કન્ટેન્ટ શીખો છો, અને એ કન્ટેન્ટ ઉપર તમારે પ્રભુત્વ મેળવવાનું છે, તમારે સ્કિલ મેળવવાની છે, તમારે સ્કિલફુલી કામ કરવાનું છે. મિત્રો, આજનો વિષય આપણો ઇંગ્લિશ ગ્રામર અને રાઇટિંગ ટાસ્ક છે. અને ઇંગ્લિશ ગ્રામર અને રાઇટિંગ ટાસ્ક બંનેની જ્યારે વાત કરીએ આપણે પેરેલલ, સમાંતર, ત્યારે તમને STI3 મેન્સમાં અચૂક માર્ક્સ અપાવશે. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરજો, એ પછીની બધી જ ટેસ્ટ સિરીઝ ભરજો. હું બધી જ ટેસ્ટ સિરીઝ તમને ઓનલાઈન સોલ્વ કરાવીશ, અને ગુજરાત કેરિયર એકેડેમી તમને ઓનલાઈન પેપર પણ તરત જ સોલ્વ કરાવી આપશે. એક્ઝામ પછી પણ, STI3 મેન્સ લેવાઈ જાય પછી પણ, અને સાથે અત્યારે જે ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ, આ પછીની ટેસ્ટ સિરીઝ બધી જ તમે ભરશો. મારા શબ્દોને એકદમ ગંભીરતાથી લેજો. જો તમે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ અને ગુજરાત કેરિયર એકેડેમીની બાકીની બધી જ ટેસ્ટ સિરીઝ STI3 મેન્સ માટે ભરશો તો તમારું સિલેક્શન કન્ફર્મ છે. STI3 મેન્સમાં તમારું સિલેક્શન થઈ જશે. તમારી પસંદગી નક્કી જ છે, નિશ્ચિંત છે. પ્રશ્નો જ એવા હશે, તમને જેવું લાગશે કે જાણે એમાંથી જ પૂછાયું છે. તમે અહેસાસ કરશો, તમે મહેસૂસ કરશો, અને કદાચ કોઈ ટેસ્ટ સિરીઝ નહીં ભરી હોય તો એ પસ્તાશે. વસીમ બરેલવીના એક શેર સાથે આપણે શરૂ કરીએ આજનું સેશન, જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે લાગુ પડે છે. મિત્રો, તમે સતત મહેનત કરો છો, તમે પરીક્ષાની પાછળ છો, રાત દિવસ મહેનત કરો છો. કેટલાક વિદ્યાર્થીઓ સતત મહેનત કરતા રહેલા છે, પ્રચંડ પુરુષાર્થ કરે છે, નિષ્ફળતાઓ છતાંય. મિત્રો, નિષ્ફળતાઓની, સંઘર્ષની યાત્રાની કોઈ વાત નહીં કરે. સફળ થયા પછી તમારે ઇન્ટરવ્યૂ લેવાશે, સફળ થયા પછી મુલાકાતીઓ મળવા આવશે, સગા સંબંધીઓ તમને કહેશે કે મને ખબર જ હતી કે તારું સિલેક્શન થઈ જશે. પણ આ સફળ થયા પછીની વાતો છે. સંઘર્ષ કરતા હોઈએ જ્યારે સંઘર્ષની યાત્રા ચાલતી હોય છે, ત્યારે એમાં ભાગ્યે જ કોઈ હમસફર બને છે. મિત્રો, ભાગ્યે જ બને છે. વસીમ બરેલવીનો એક અદ્ભુત શેર છે. તમારી પરીક્ષા સાથે તમે કેવા જોડાયેલા છો, અને પરીક્ષા તમારી સાથે કેમ જોડાયેલી છે. તો એ પરીક્ષાનો એક અભિન્ન અંગ છું, સ્પર્ધાત્મક પરીક્ષાનું.
અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમે એનો અભિન્ન અંગ છો. તમારા માટે એ અભિન્ન અંગ છે. मैं भी उसे खोने का हुनर सीख न पाया, मैं भी उसे खोने का हुनर सीख न पाया, उसको भी मुझे छोड़ के जाना नहीं आता, उसको भी मुझे छोड़ के जाना नहीं आता. તમારામાંના કેટલાય મિત્રો એવા હશે જે છોડવા માંગતા હશે, નહીં છોડતા, હું તો ના જ પાડું છું, છતાંય નથી છોડી શકાતું. મેં કહ્યું ને કે સંઘર્ષની યાત્રાની કોઈ નોંધ નહીં કરે. તમે વહેલા પરસેવાની કોઈ નોંધ નહીં કરે. તમારા એકાંતની કોઈ નોંધ નહીં કરે. ક્યાંક ખૂણે ખાચરે તમે રડી લીધું હશે એની કોઈ નોંધ નહીં કરે. તમે કેટલી કલાકો વાંચ્યું, વાર તહેવાર ઉજવ્યા નથી, બલિદાન આપ્યું છે, એની કોઈ નોંધ નહીં કરે. નોંધ તમારી સફળતાની થશે મિત્રો. હા, સંઘર્ષ યાત્રા અલગ અલગ હોઈ શકે. કોઈ કમ્ફર્ટ ઝોન નથી હોતો મિત્રો, અને કમ્ફર્ટ ઝોન આપણે બનાવવો પડે છે આપણી મહેનતથી. કમ્ફર્ટ ઝોન ટપકી નથી પડતો. જ્ઞાનથી, કૌશલ્યથી, બુદ્ધિથી, તર્કથી, મહેનતથી અને નસીબથી આ બધું બને છે. મિત્રો, અત્યારે જે સંઘર્ષ કરો છો, અત્યારે જે મહેનત કરો છો, એ તમને લાઈફ લોંગ અચીવમેન્ટ્સ આપે છે. હા, એટલું હું ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી ચોક્કસ કહું છું કે સંઘર્ષની દિશા યોગ્ય હોવી જોઈએ. પ્રચંડ પુરુષાર્થની દિશા એકદમ સાચી હોવી જોઈએ. મહેનતની પદ્ધતિ એકદમ યોગ્ય હોવી જોઈએ, એવું હું ચોક્કસ કહું છું. અને તમારા આ પરિશ્રમની વચ્ચે આવતી અવરોધક બાબતોને દૂર કરતા શીખો. મલ્ટીમીડિયા, સોશિયલ મીડિયા વચ્ચે આવે છે, એક ડિસ્ટ્રેક્શન કરે છે. છોડી દો મિત્રો થોડો સમય. માત્ર સોશિયલ મીડિયા પર વાતો કરવાથી, લખવાથી, સલાહો આપવાથી કશું થતું નથી. તો બધા અધિકારીઓ બની ગયા હોત મિત્રો. અધિકારી બનવું સહેલું નથી. કોમ્પિટિટિવ પરીક્ષા પસાર કરવી પડે છે. 2 માર્ક્સ ને 5 માર્ક્સ માટે, 10 માર્ક્સ માટે રહી ગયા એ એક્સક્યુઝ છે. બધા છટકબારીઓ છે. એ બધી જ છટકબારીઓ છે. એટલે સોશિયલ મીડિયા વચ્ચે આવતું હોય તો એને દૂર કરો. જે વણમાગી સલાહો આપે છે સોશિયલ મીડિયા પર, ઘણા બધા વણમાગી સલાહો આપનારા તમને મળશે. મળ્યા હશે ભૂતકાળમાં, મને ખબર નથી, અને મળતા હશે તો મને ખબર નથી. વણમાગી સલાહો આપશે અને એ બધી સાચી છે માનીને ચાલવું કે ના ચાલવું એ તમે જ નક્કી કરી શકશો. કારણ કે તમે મેચ્યોર છો સમજવા માટે. મિત્રો, ફ્રેન્ચ રિવોલ્યુશન બની ગયા છે. ફ્રેટર્નિટી, ઇક્વિલિટી,
લિબર્ટી. આ 3 કન્સેપ્ટે, આ મુવમેન્ટે વિશ્વને હલાવી દીધું. એના પાયોનિયરની વાત ક્યારેક વાંચજો. મિત્રો, જ્યારે પ્રશાસક બનો ત્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સર વુડરો વિલ્સનને હંમેશા યાદ રાખજો. આ બધી વાતો એટલા માટે કહું છું તમને કે વણમાગી સલાહો જે તમને આપે છે, આટલું વાંચવું, આમ વાંચવું, આટલી કલાકોનું રીડિંગ કરવું. મિત્રો, આટલી કલાકોનું રીડિંગ કરવું, આમ કરવું, તેમ કરવું, આવું વાંચવું, તેવું વાંચવું, એ ખુદ જ વાંચીને પહોંચી ગયા હોત. સંઘર્ષ યાત્રા કોને કહેવાય? એ જે સંઘર્ષ યાત્રામાંથી પસાર થયું હોય એમને પૂછો, જે સફળ થયા છે, જે ટોચ ઉપર પહોંચ્યા છે. હું તમને કહું છું મિત્રો, ભગવાને મને પણ 24 કલાક આપ્યા છે, આજે પણ 24 કલાક આપ્યા છે. જ્યારે યુપીએસસી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી અને મેન્સ બંને માટે હું તૈયારીઓ કરતો હતો, આજથી 30-32 વર્ષ પહેલા, ત્યારે મારી પાસે પણ 24 અવર્સ હતા. મેં પણ તમારી જેમ સંઘર્ષ કર્યો હશે, હું પણ તમારી જેમ એ સંઘર્ષમાંથી પસાર થયો. મેં અથાગ પરિશ્રમ કર્યો, તનતોડ મહેનત કરી. શરીર તૂટી જાય, બદન થાકી જાય, આંખ લાલ થઈ જાય, ઉજાગરાઓ સતત 3 વર્ષ મિત્રો. હા, મને મારા પેરેન્ટ્સનો ખૂબ જ સહકાર મળ્યો આ 3 વર્ષ દરમિયાન. એ મારા સદનસીબ. પણ જે સંઘર્ષ કરીને પહોંચ્યા છે એમને પૂછો, માર્ગદર્શક એમને બનાવો જેમણે સફળતાની સિદ્ધિ હાંસિલ કરી છે. એમના અનુભવોથી તમે શીખશો. મિત્રો, આ પહેલા હું કહી ચૂક્યો છું, સ્માર્ટ બોર્ડ ઉપર માત્ર કરંટ અફેરના સવાલો ફેરવવાથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વણમાગી સલાહો આપવાથી તમે તૈયાર નહીં થઈ શકો. વણમાગી સલાહો સ્વીકારવાથી પણ તૈયાર નહીં થઈ શકો. આપવાથી પણ નહીં, સ્વીકારવાથી પણ નહીં. તમે તૈયાર થશો બધા જ અવરોધોને એક બાજુ મૂકીને કયા સલાહ સૂચન વ્યાજબી છે, કઈ વાતો અપનાવવા જેવી છે, કઈ વાતોનો ત્યાગ કરવા જેવો છે, એવી સમજણ શક્તિ તમારામાં જ્યારે તેની પૂર્ણતાએ આવી જશે ત્યારે સફળતા ખૂબ નજીક હશે. અને મિત્રો, જીવનમાં માર્ગદર્શક ગુરુઓ, માર્ગદર્શક શિક્ષકો, માર્ગદર્શક મિત્રો હોવા જરૂરી છે. એમ નથી કહેતો કે ન હોય, પણ આપણું ભલું આપણે કરવાનું છે. ભગવાને અર્જુનને આ વાત ભગવદ્ ગીતામાં કહી, તારો ઉદ્ધાર તારે કરવાનો છે. બધા જ સાક્ષી ભાવે નિહાળતા હશે, વિટનેસ બનીને.
પણ એની નોંધ લેવાનું કોઈને મન થતું નથી. મિત્રો, મારા 3 વર્ષના અભ્યાસ દરમિયાન સિવિલ સર્વિસીસ, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, યુપીએસસીની પ્રિલિમ અને મેન્સની તૈયારીઓ દરમિયાન મેં વાર તહેવાર ઉજવ્યા નહોતા. મને ખબર નહોતી કે સૂર્ય ક્યારે આથમે છે ઉગે છે, ચંદ્ર ક્યારે ઉગે છે આથમે છે, એ મને ખબર નહોતી. હા, કદાચ મારી સંઘર્ષ યાત્રા તમારી સંઘર્ષ યાત્રાથી જુદી હોઈ શકે. કેટલાક મિત્રો જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે, સામાન્ય પરિવારોમાંથી આવે છે, એમના માટે આર્થિક મુશ્કેલીઓ છે, આર્થિક સંકળામણો છે, અને એટલા માટે જ ગુજરાત કરિયર એકેડમી આ પહેલ કરે છે. મિત્રો, ગુજરાત કરિયર એકેડમી આ પહેલ કરવાનું કારણ જ આ છે. મિત્રો, કાર્લ માર્ક્સનું ગજબનું સેન્ટેન્સ છે, A peasant socialist is almost contradictory in terms. I repeat, a peasant socialist is almost contradictory in terms. બધાના નસીબ નથી હોતા, પણ બધાની સંઘર્ષ યાત્રાઓની ગાથાઓ અલગ અલગ, જુદી જુદી હોય છે. મારી જુદી છે, તમારી જુદી હશે. મારી જુદી હતી. મારા 3 વર્ષના યુપીએસસીના અભ્યાસ દરમિયાન, અધ્યયન દરમિયાન તમને બીજો નવાઈ લાગશે, ગણી ન શકાય એટલા પુસ્તકોનો મેં અભ્યાસ કર્યો, અગણિત. મારા પપ્પા કે જેઓ ડેપ્યુટી કલેક્ટર હતા અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એમણે મને ખૂબ મદદ કરી, મોટિવેશન આપ્યું, ઇન્સ્પાયર કર્યું, પ્રેરણા આપી. મારા મમ્મી કે જેઓ હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ હતા, તેમણે મને ખૂબ મદદ કરી, મને પ્રોત્સાહિત કર્યો, પ્રેરિત કર્યો. હતાશ ન થવા દીધો. મને નિષ્ફળતાઓ પછી પણ, પહેલી નિષ્ફળતા, બીજી નિષ્ફળતા, પણ મિત્રો ત્રીજી નિષ્ફળતા ન જ આવી અને ત્રીજી ઐતિહાસિક સફળતા આવી. કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ, મનોરમા, ઇન્ડિયા ટુડે, રીડર્સ ડાયજેસ્ટ, આ બધામાં હું વાંચતો. એક કલ્પના કરતો, લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસૂરીમાં. મિત્રો, રસ્તો દુર્ગમ જરૂર છે, રસ્તો દુર્ગમ જરૂર છે, સુગમ નથી, સુલભ નથી, પણ ચાલવાનું તો બંધ જ કરાય ને. તમે ચાલવાનું બંધ નહીં કરતા. રસ્તો સુગમ નથી, પણ છોડી તો ન દેવાય ને. સતત મહેનત કરવાનું ચાલુ જ રાખો. પછતાતો અને તોફાનો પછી વાસ્કો ડી ગામા he was able to find out new sea route to India. નવો જળમાર્ગ શોધ્યો એને. તમને ખબર છે કારણો નહીં. ઇસ્તંબુલ કારણ બન્યું. કોન્સ્ટન્ટિનોપોલ એ પણ તમે જાણો છો. મિત્રો, કશુંક મેળવવા માટે કશુંક છોડવું પડે.
अगर आपको सोना है तो सोना नहीं मिलेगा, अगर आपको सोना है तो सोना नहीं मिलेगा। प्रचंड पुरुषार्थ, સખત મહેનતની પરાકાષ્ઠા, અને સાથે જ તમારી મહેનત સાચી દિશામાં જાય છે, તમારા પેપર્સનું ઇવેલ્યુએશન થાય છે, મેન્સના રાઇટિંગ ટાસ્કની બરાબર ચકાસણી થાય છે, એક નાની વાત જેના પર હું વારંવાર ભાર મૂકું છું, માઇક્રો રેક્ટિફિકેશન એ થાય છે ખરું, એ થાય છે ખરું કે આભાસી હકીકત છે, ગ્રાઉન્ડ રિયાલિટી છે કે આભાસી છે? મિત્રો, આકાશમાં ચાલી શકાતો નથી, ઉડી શકાય છે, અને જમીન ઉપર ઉડી શકાતો નથી, ચાલી શકાય છે. વેલ, આ બધું મને એટલા માટે કહેવાનું આજે મન થયું છે કે તમારી મહેનત યોગ્ય દિશામાં થવી જોઈએ, તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં જવો જોઈએ, અને યોગ્ય માર્ગદર્શન હેઠળ થવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન હેઠળ. મિત્રો, કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા ચકાસવી સહેલી છે, તમે કેપેબલ ઇનફ છો સમજવા માટે. તમે સમજી શકો છો કે કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા કોને કહેવાય. એકવાર હું કહી ચૂક્યો છું, તમારામાંના કદાચ ખૂબ ઓછા કેન્ડિડેટ એવા હશે કે જેનો જન્મ થઈ ગયો હશે. તમારો જન્મ થયો એ પહેલા હું ઓલરેડી યુપીએસસી, સિવિલ સર્વિસીસ, મેન્સ ખૂબ જ સારા માર્ક સાથે સફળ થઈને રેન્કર બન્યો હતો. મિત્રો, તમારો જન્મ નહીં થયો હોય ત્યારે, હા, ત્યારે પરિસ્થિતિઓ જુદી હતી. મેં કહ્યું એમ, મારી સંઘર્ષતા જુદી હતી. મારી પાસે મારા પપ્પા ડેપ્યુટી કલેક્ટર હતા, મારા મમ્મી હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ હતા, ઇકોનોમિકલી સાઉન્ડ કન્ડિશન હતી, મારા દાદા ડીવાયએસપી હતા. એટલે મારી બીજી ચિંતા નહોતી. ઇન શોર્ટ, બસ અભ્યાસ કરવાનો હતો. મિત્રો, અમદાવાદની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં, સિવિલ હોસ્પિટલના પ્રિમાઇસીસમાં મારી સાથે બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા મિત્રો, અમે ઘણી વખત વાતો કરતા, મેડિકલ સાયન્સ સિવાયની પણ. મેડિકલ સાયન્સ તો બરાબર છે, ત્યારે જનરલ સ્ટડી, સામાન્ય અભ્યાસ કેવો હોય તેની વાત જ્યારે હું કરતો, ત્યારે બીજા મારા મિત્રો વિચારમાં પડી જતા. મને એક્ઝેક્ટ યાદ છે, મારો ફર્સ્ટ એમબીબીએસમાં બીજે મેડિકલ કોલેજમાં જ્યારે ફિઝિયોલોજી સબ્જેક્ટનો વાયવા હતો એન્યુઅલ એક્ઝામ વખતે, ત્યારે
અમારા એક્ઝામિનર તરીકે ડૉક્ટર સાધના જોશી હતા અને મને એક ક્વેશ્ચન ફિઝિયોલોજીનો જે આવડી ગયો એ મારા મેડિકલ નોલેજને કારણે નહીં પણ મારા સામાન્ય જ્ઞાનને કારણે હતો. એવું મેં પછી એમને કહ્યું. મિત્રો, કોઈ સરહદ, કોઈ સીમા શિક્ષણને નડશે નહીં. ઓલરાઈટ, આપણે વાત કરીએ અંગ્રેજીની. હવે જ્યારે રાઇટિંગ ટાસ્ક મિત્રો આવે છે ત્યારે ફરી એની એ વાત આવે છે. હમણાં જ એક શબ્દ હું બોલ્યો તો એના આધારે આજનો ટોપિક લઈ લઈએ. અને હું બોલ્યો તો ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. મિત્રો, આ સેન્ટેન્સ ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન જે મિત્રોએ આગલા સેશન અંગ્રેજીને એટેન્ડ કર્યા હશે એ પૂછી શકે કે સર આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એન્ડ થી સેન્ટેન્સ જોડાયેલું છે, બે સબ્જેક્ટ છે, 1 અને 2, સબ્જેક્ટ 1 સબ્જેક્ટ 2, અને અહીંયા સિંગ્યુલર ફોર્મ મૂક્યું છે, થર્ડ સિંગ્યુલર, જે પ્લુરલ આવવું જોઈએ ને, તો એમ નથી કર્યું. મેં લખ્યું છે ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. તમને એમ લાગતું હશે કે આવું જોઈએ ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન બીકોઝ એન્ડ ઇઝ કન્સર્ન વિથ પ્લુરલ ફોર્મ. તો તમને એવું લાગશે કે એન્ડ થી વાક્ય જોડાયેલું છે તો પ્લુરલ ફોર્મ આવે. તો અહીંયા કેમ સરે વેટ્સ મૂક્યું? અતુલ સરની ભૂલ થઈ ગઈ? ના મિત્રો, મારી ભૂલ નથી. હજુ એવું સેન્ટેન્સ આપું, ધ્યાનથી સમજો. Bread and butter is my favorite food. Breakfast. Now you will be telling me કે સર તમે અહીંયા બ્રેડ પણ મૂક્યું, એન્ડ કરીને પછી બટર મૂક્યું, વચ્ચે એન્ડ આવ્યું, તો સર તમે અહીંયા ઇઝ કેવી રીતે મૂક્યું? તમને એવી સમજણ છે? હજુ સમજો, બે સેન્ટેન્સ આપું છું. The teacher and painter comes. મેં કમ્સ લખ્યું છું, વચ્ચે ફોર્મ છે પ્લુરલ માટેનું એન્ડ કન્જક્શન છે, અને એન્ડ એમ બતાવશે કે બે અલગ અલગ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ 1, આ સબ્જેક્ટ 2, આ સબ્જેક્ટ 1, આ સબ્જેક્ટ 2. અહીંયા બી સિંગ્યુલર મૂક્યું, અહીંયા બી સિંગ્યુલર મૂક્યું. તો આ કેમ થયું? તમને સમજાવું છું. એક સેન્ટેન્સ આપું, તમારી મેળે પ્રયત્ન કરો, તમને સમજાવવું જોઈએ. જો ડિફરન્શિએટ કરતા આવડશે તમને,
ધ ટીચર એન્ડ ધ પેન્ટર કમ. જો અહીંયા મેં કમ્સ કાઢી નાખ્યું, આ 2, આ 1, આ કન્જક્શન, આ જેમ હતું એમ જ, આ જેમ હતું એમ જ, આ જેમ છે એમ જ છે. તો અહીંયા કમ્સ અને અહીંયા કમ, આ ફેરફાર કેવી રીતે થયો? મિત્રો, આને અંગ્રેજી ભાષામાં કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ રૂલ્સ. લિસન ટુ મી, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ રૂલ્સ કહેવાય છે. આ બંને સેન્ટેન્સ તપાસો, માઇક્રોસ્કોપિકલી તપાસો. ધ ટીચર એન્ડ પેન્ટર કમ્સ અને ધ ટીચર એન્ડ ધ પેન્ટર કમ. મિત્રો, અહીંયા આ સેન્ટેન્સની અંદર ધ ટીચર સબ્જેક્ટ નંબર 1 છે, પણ પેન્ટર સબ્જેક્ટ નંબર 1 નથી. પણ એક જ વ્યક્તિમાં રહેલી બે અલગ અલગ લાક્ષણિકતાઓનું પ્રતિબિંબ બતાવે છે. એટલે કે ટીચર અને પેન્ટર બંને એક જ છે. છગનભાઈ ટીચર પણ છે અને છગનભાઈ પેઇન્ટર પણ છે. બંને એક જ છે. બંને એક જ છે તો એ થર્ડ સિંગ્યુલર થઈ ગયું, ત્રીજો પુરુષ એકવચન. જ્યારે ત્રીજો પુરુષ એકવચન આવે ત્યારે ક્રિયાપદ પછી તમે એસ કે એસ મૂકો છો, તો ત્રીજા પુરુષ એકવચનને અનુસંધાને તમે એસ કે એસ મૂક્યું. પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે છગનભાઈ ટીચર પણ છે, છગનભાઈ પેઇન્ટર પણ છે. એની અંદર બંને લાક્ષણિકતાઓ, બંને ગુણધર્મો છે, બંને ફીચર્સ એની પાસે છે. તો એ ખબર કેવી રીતે પડી કે બંને એક છે? તો અહીંયા જુઓ, હવે ધ ટીચર એન્ડ ધ પેઇન્ટર કમ. ધ્યાનથી સમજશો તો દેખાશે. અહીંયા આર્ટિકલ ધ છે ટીચરની પહેલા, અહીંયા આર્ટિકલ ધ છે પેઇન્ટરની પહેલા, જે અહીંયા નહોતો. આ આર્ટિકલ ધ એમ બતાવ્યું કે હવે જે વાત કરીએ છીએ એ છગનભાઈની વાત કરીએ છીએ ટીચર તરીકે, અને પેઇન્ટરની વાત કરીએ છીએ મગનભાઈની કરીએ છીએ. એટલે કે આર્ટિકલ ધ બંને સબ્જેક્ટને ડિફરન્શિએટ કરે છે, બંને સબ્જેક્ટ જુદા છે એવું નક્કી કરે છે. તો ધ ટીચર એન્ડ ધ પેઇન્ટર કમ મીન્સ કે બંને અલગ છે. અહીંયા બંને એક છે. ટાઈમ એન્ડ ટાઈડ, વેટ ફોર નન. મિત્રો, એક સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના અપ્રોક્સિમેટલી 11 to 12 રૂલ્સ છે. એમાંનો એક આ રૂલ છે, જ્યારે કોઈ એક જ વાત ઉપર કોન્સન્ટ્રેટ થતી હોય, કોઈ ઘટના, અને બે અલગ અલગ સબ્જેક્ટ દેખાતા હોય, અને બે એક એમનું ઓરિએન્ટેશન કોઈ એક જ પોઈન્ટ ઉપર થતું હોય, કન્ટેન્ટ ઓરિએન્ટ એક જ હોય એમનું, ત્યારે સિંગ્યુલર ફોર્મ કન્સિડર થાય. ફોર એક્ઝામ્પલ, બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફેવરિટ ફૂડ, બ્રેકફાસ્ટ. બ્રેડ એન્ડ બટર આર નથી લખ્યું, હું બ્રેડની ઉપર બટર લગાડીને ખાઉં છું, એટલે બ્રેડ અને બટર એક બની જાય છે. સમયને ભરતી કોઈની રાહ જોતા નથી, એટલે સમયને ભરતીને સરખાવ્યા છે, કોઈની રાહ જોતા નથી, બંને એક છે. એવું માનીને આ પ્રકારના રૂલને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ રૂલ કહેવાય. એક એવો રૂલ તમે ભણી ગયા છો કે સબ્જેક્ટથી જે સેકન્ડ નંબર નો સબ્જેક્ટ હોય એ પ્રમાણે વર્બ તેની પોઝિશન ચેન્જ કરે. અહીંયા વર્બ એની પોઝિશન ચેન્જ કરે છે, અહીંયા ચેન્જ કરે છે, અહીંયા ચેન્જ કરે છે. કેવી રીતે? અહીંયા પ્લુરલ ફોર્મ ના આધારે બન્યો, અહીંયા સિંગ્યુલર ફોર્મ ના આધારે બન્યો. મારી વાત સમજાય છે? એકદમ સરળ છે. આ મિત્રો, આ જે આવી નાની ભૂલ આપણે કરીએ તો એક્ઝામિનર જ્યારે રેક્ટિફાઈંગ કરતા હોય ત્યારે એ શોધી લેશે
એક્ઝામિનર આવી નાના તો શોધી લે છે, કારણ કે એ માઇક્રોસ્કોપિક આઈથી જુએ છે. એટલે આ કદાચ તમે શીખ્યા નથી મિત્રો, પણ એ શીખવાની જરૂર છે. ગ્રામરનું કન્ટેન્ટ, અંગ્રેજી ગ્રામરનું કન્ટેન્ટ જરૂરી શું કામ છે? અંગ્રેજી ગ્રામરનું કન્ટેન્ટ જરૂરી એટલા માટે છે કે અંગ્રેજી ગ્રામરના કન્ટેન્ટના આધારે, અંગ્રેજી ગ્રામરના પ્રભુત્વને આધારે તમે સાચા પેરેગ્રાફ લખો છો, તમે સાચું લખો છો, ભાષાકીય ભૂલો નથી આવતી, ગ્રામરના સિદ્ધાંતો પ્રમાણે ચાલો છો, અને તમારી વાક્ય રચના સાચી હોય છે, તમારા સ્પેલિંગ સાચા હોવા જરૂરી છે, તમે યોગ્ય રીતે ક્રિયાપદનો ઉપયોગ કર્યો હોય તે જરૂરી છે, યોગ્ય કન્જક્શન આવવા જોઈએ, પાર્ટ્સ ઓફ સ્પીચનો યોગ્ય પ્રયોગ થવો જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચમાં શું આવે મિત્રો? તો પાર્ટ્સ ઓફ સ્પીચની જ્યારે આપણે વાત કરીએ ત્યારે નાઉન આવે, જે એક વખત મેં કરાવ્યા છે. કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ 5 પ્રકારના નામ મેં શીખવાડ્યા છે. કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. પછી પ્રોનાઉન આવે, એ પણ વાત થઈ ગઈ હતી મિત્રો. આપણે પર્સનલ પ્રોનાઉન હોય, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન હોય, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન હોય. તમારા મને ઘણા બધા મિત્રોને સવાલ આવતો હશે કે વોટનો પ્રયોગ ક્યાં કરવો, વિચ ક્યાં કરવો, હુનો પ્રયોગ ક્યાં કરવો, વાયનો પ્રયોગ ક્યાં કરવો, હુમનો પ્રયોગ ક્યાં કરવો, હાઉનો પ્રયોગ ક્યાં કરવો, વેરનો પ્રયોગ ક્યાં કરવો, વેનનો પ્રયોગ ક્યાં કરવો. એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે બધા. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન પણ છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં ધીસ, ધેટ, ધોઝનો સમાવેશ થાય. વેલ, પાર્ટ ઓફ સ્પીચમાં નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ આવે મિત્રો. હવે જ્યારે આપણે એડજેક્ટિવની વાત કરીએ, એડજેક્ટિવ એડ પછી વર્ડ બને છે. She is a young lady. મિત્રો, she is a young lady, તેમાં લેડી કોમન નાઉન છે, પણ લેડી કેવી છે? યંગ છે. તો યંગ છે એ એડજેક્ટિવ, વિશેષણ બતાવે છે. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે, 2 પ્રકારે કરે, ગુણવત્તાની દ્રષ્ટિએ અને જથ્થાની દ્રષ્ટિએ. He is a tall boy. He is a tall boy. કેવો છોકરો છે? ઊંચો. She is a short girl. કેવી છોકરી છે? ઠીંગડી. It is a small tree. કેવું ટ્રી છે? નાનું. એડજેક્ટિવ બન્યા, ક્વોલિટેટિવ એડજેક્ટિવ. પણ હું એમ કહું, I ate 2 ચપાટીસ, મેં 2 રોટલી ખાધી. કેટલી? 2. તો ક્વોન્ટિટેટિવ. મિત્રો, ગુજરાતી ભાષામાં વિશેષણ જ્યારે સમજશો ત્યારે માત્રા સૂચક, ગુણવત્તા દર્શક, સંખ્યા દર્શક, પૂર્ણાંક સંખ્યા દર્શક, અપૂર્ણાંક સંખ્યા દર્શક, વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ, સર્વનામિક વિશેષણ, આ બધા આવશે. અને એનો યોગ્ય ઉપયોગ જો તમે ગુજરાતી ભાષામાં પેરેગ્રાફ રાઇટિંગમાં કરો છો
તો તમારું લેખન કૌશલ્ય ગજબનું જાય છે. એટલે જે મુખ્ય વાત છે એ લેખન કૌશલ્યની છે કે જેમાં તમે ક્યારેક કયો પ્રયોગ કરો છો, કેવી રીતે કરો છો. તો એડજેક્ટિવ ડેફિનેટલી પાર્ટ્સ ઓફ સ્પીચમાં આવે, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ. વર્બ્સ આવશે મિત્રો, ક્રિયાપદો, ક્રિયાસૂચક શબ્દો, હેલ્પિંગ વર્બ, મોડલ ઓક્સિલરી, પ્રાઇમરી ઓક્સિલરી, ટુ બી ફોર્મ, ટુ ડુ ફોર્મ, ટુ હેવ ફોર્મ. ગભરાશો નહીં, આ બધી વસ્તુઓ ઇઝી છે બધું. તો તમને કહેવાનું એ થાય છે કે સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટના રૂલના આધારે કોઈ સેન્ટેન્સ બનતું હોય ને પછી એમાં આપણે ભૂલ કરીએ. મેં મિત્રો ઘણા બધા મિત્રોના અંગ્રેજી વિષયના, જનરલ સ્ટડીઝના, GS1, GS2 સાથે ગુજરાતી વિષયના મોડ્યુલર પેપર્સનું ઇવેલ્યુએશન કર્યું છે. અને ઇવેલ્યુએશન કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો છું કે ક્યાંક કશીક મેજર ભૂલો આવે છે અને આપણે એ મેજર ભૂલો અટકાવી છે. મિત્રો, સેશન કમ્પ્લીટ કરવું એ પહેલાં એક વાત કહું તમને કે આ દુનિયામાં કશું જ અશક્ય નથી. મેં કહ્યું એમ, વાદ વિવાદમાં પડ્યા વગર, ચર્ચા વિચારણાઓ કર્યા વગર લક્ષ્ય પ્રાપ્તિ માટે મળ્યા રહેવાનું છે. મનને સ્થિર કરીને, મનની અવસ્થા એકદમ સ્થિર હોવી જોઈએ. કાર્લ જુંગ નામના એક અદ્ભુત ફિલોસોફર થઈ ગયા. ક્યારેક એમના પુસ્તકો વાંચજો અને વધારે તમને મોટિવેશન મળે એટલા માટે પણ કહું છું કે જ્યોર્જ ઓરવેલનું 1984 વાંચજો સમય મળે ત્યારે. આ તો અંગ્રેજી પુસ્તકો થયા. તમે મને કહેશો કે સર ગુજરાતી પુસ્તકો કોઈ એવા ખરા? મિત્રો, સંઘર્ષ યાત્રા કોને કહેવાય એ તમારે જાણવું હોય, સમજવું હોય, શીખવું હોય તો ઘણા ગુજરાતી લેખકોએ ઘણું બધું લખ્યું છે અને સાચું લખ્યું છે, સારું લખ્યું છે. એમણે સમજાવ્યું છે કે સંઘર્ષ યાત્રા આવી હોય છે. લિયો ટોલ્સ્ટોયનું એક ગજબનું સેન્ટેન્સ છે. All happy families are resemble with each other for their happiness, but all unhappy families are differed by their unhappinesses. હું વારંવાર કહું છું ને ભાઈ, તો નિષ્ફળતાના કારણો અલગ અલગ હોઈ શકે છે. સફળતાનું એક જ કારણ હોય છે અને મહેનત, પુરુષાર્થ. આ સિવાય કોઈ વિકલ્પ જ નથી અને વિકલ્પ રાખવો જ નથી. આપણે મિત્રો ખૂબ ઝડપથી STI 3 મેન્સ કમ્પ્લીટ થાય પછી અથવા એ પહેલાં જ GPSC 1-2 શરૂ કરીએ છીએ મેન્સ માટે અને રેવન્યુ તલાટી આ બંને બેચ સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, ગુજરાત કરિયર એકેડેમી તમને સતત જાગૃત કરે છે, સતત તમને અવેર કરે છે, સતત તમને સમજાવે છે, સતત તમારી સાથે રહે છે, સતત તમારી સાથે જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે. હેલ્પલાઇન નંબર પર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ઓફલાઈન પ્રશિક્ષણ અને તાલીમ વર્ગની જ્યારે હું વાત કરું છું ત્યારે બધા આવકાર્ય છે. આમંત્રિત જુનાગઢ
પ્રોપરના હોય એ પણ બહારના હોય એ પણ બહારગામના હોય, ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય. મિત્રો, એક અનુભવ સિદ્ધ ઘટનાને સમજતા શીખજો. ટી.એસ. ઇલિયટે કહ્યું હતું, we had the experiences but we missed the chance. We had the experiences but we missed the chance. એક ખોખાની જેમ, બોક્સની જેમ, એક બીબાની જેમ અંગ્રેજી કે ગુજરાતી તૈયાર નહીં થાય. તેના માટે તમારે સઘન અધ્યયન અને અભ્યાસ કરવો પડશે. રાઇટિંગ ટાસ્કમાં એસેનું ફોર્મેટ ન હોય મિત્રો, રાઇટિંગ ટાસ્કમાં લેટરનું ફોર્મેટ ન હોય, નેવર એટ ઓલ. તમને કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એવું કહેતી હોય તો હું પડકારપૂર્વક કહી શકું છું કે ખોટું છે. હું પડકારપૂર્વક કહી શકું છું કે ખોટું છે. મિત્રો, એમાં ના આવીને તમને રાઇટિંગ ટેસ્ટમાં બધા જ એક સેશનો આપતો રહીશ. STI 3 મેન્સ પહેલાં જ, ડોન્ટ વરી, એવું નહીં વિચારતા કે STI 3 કમ્પ્લીટ થઈ અને પછી સર આવશે. નહીં મિત્રો, તમને જે સૂચના મળી છે એ પ્રમાણે બધું થશે. સમય જ થશે અને સમય પ્રમાણે જ થશે. જે મિત્રોને STI 3 માટે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ જોડાવવું છે એ ડેફિનેટલી સંપર્ક કરી શકે છે હેલ્પલાઇન નંબરનો. જે લોકો નેક્સ્ટ બેચીસમાં જોડાવા માગે છે એમના માટે પણ બારણાઓ ખુલ્લા જ છે મિત્રો. સાથે જે મિત્રો અન્ય પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરાવવા માગે છે એમના માટે ખુલ્લા છે બારણા. ઓનલાઈન ઓફલાઈન બંને માટે મિત્રો ઘણા બધા ચેન્જીસ લાવું છું અને હું જે બોલું છું એ કરું છું. તમને ખબર છે, જે બોલું છું એ કરું છું, થાય જ છે. ગુજરાત કેરિયર એકેડેમી ખોટા વાયદાઓ નહીં આપે, ખોટા વચનો નહીં આપે. અહીં સાબિત થઈ જશે મિત્રો, અહીં સાબિતીઓ મળશે, પ્રમાણ મળશે. આઈ રિપીટ સેન્સ અગેન, પ્રમાણ મળશે અને એ પ્રમાણ જ તમને સાચી દિશા આપે છે. મિત્રો, તમે જાણો છો કે મને નથી ખબર, પણ એક નાની વાત કહું તો પ્રમાણ વગર સત્ય સાબિત થતું નથી. પ્રમાણ જોઈએ. પ્રમાણ કેમ મેળવવું? ભારતીય તત્વચિંતકોએ પ્રમાણને એક ચોક્કસ કન્સેપ્ટ બનાવ્યો છે. ચાહે કેમિસ્ટ્રી માટે નાગાર્જુન હોય, વ્યાકરણ માટે પાણીની હોય, આર્યભટ્ટ મેથેમેટિક્સ માટે હોય, લીલાવતી હોય, ચાહે ચરક હોય, ચાહે વરાહ મિહિર હોય. મિત્રો, પ્રમાણ આપ્યું છે. એટલે જ્યારે આપણે એક બ્રોડ આસ્પેક્ટ પર જવું છે ત્યારે સ્વીકારવું જ પડશે. તમે સ્વીકારીને ચાલજો. મિત્રો, કેટલાક નિબંધો, એસેસ, ઇંગ્લિશમાં લેટર રાઇટિંગ, આ બધાનું પ્રેક્ટિકલ વર્ક બોર્ડ ઉપર કરી બતાવીશ.
આપણે સાબિત કરી શકશું કે કન્ટેન્ટ કોને કહેવાય. અને મેં કહ્યું એમ તમને જે કન્ટેન્ટ મળશે એ શ્રેષ્ઠતમ કક્ષાનું હશે. એની ઉપરની ઉચ્ચતમ કક્ષા કોઈ હશે જ નહીં. એ બેસ્ટ ઓફ ધ બેસ્ટ હશે. કેટલી કલાક વાંચવું, કેવું વાંચવું, એ મિત્રો જે સફળ થયા હોય ને એમને ખબર હોય, એમને ખ્યાલ હોય. હા, પદ્ધતિઓ અલગ અલગ હોઈ શકે. એટલે આપણે ફરીથી મળીએ ત્યારે એક નવા કન્ટેન્ટ સાથે મળીએ છીએ. લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, આ બધાનું જબરદસ્ત પ્રેક્ટિસ વર્ક આપણે કરીશું. જબરદસ્ત મિત્રો. નિબંધ જ્યારે ગુજરાતીમાં હું સમજાવીશ કે 15 માર્ક્સ કવર કરશે, વિચાર વિસ્તાર સમજાવીશ, ત્યારે ઘણી બધી વાતો એમાં એવી આવશે કે જે તમારા માટે નાવીન્ય સફર હશે. અને એ લખવાથી તમને મહત્તમ ફાયદો થશે. ગુજરાત કરિયર એકેડમી તમારા માટે તૈયાર છે મિત્રો. તમે પણ તૈયારીઓ ચાલુ જ રાખો, સતત મહેનત કરતા રહ્યો. અરે કોઈ તાકાત નથી આપણને ફેલ કરી શકે. આપણે STI 3 મેન્સમાં સિલેક્શન કરવું જ છે. આપણે સરકારી અધિકારી બનવું જ છે. સરકારી અધિકારી બનવું જ છે. તો શા માટે ગુજરાત કરિયર એકેડમીમાં ના આવીએ? મિત્રો, આધુનિકતાના નામે ઘણું બધું ચલાવી લેવામાં આવે છે, પણ કારકિર્દી સાથે તમારી કારકિર્દી બને છે. આ તમારી કારકિર્દી સાથે કોઈ પ્રકારની રમત ન રમાવી છે. મિત્રો, મારી વાત તમે સમજી શકો છો. તલાટી રેવન્યુ માટે ખૂબ જ સોશિયલ મીડિયામાં ઘણું બધું આવે છે. બધી જ પરીક્ષાઓ માટે ઘણા બધા લોકો ઘણું બધું લખે છે. મિત્રો, હસવું આવે છે મને. ઠીક છે, ચાલે છે અને એ ચાલતો રહેવાનો. પણ રસ્તો આપણે બનાવવાનો છે અને એ રસ્તા પર આપણે ચાલવાનું છે. ફરીથી મળીએ છીએ મિત્રો આવતીકાલે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.